નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઔરંગઝેબનું જન્મસ્થળ તથા દૂધીમતી નદીના કિનારે વસેલ દાહોદની સફર ખેડીએ. વર્ષ 1997માં પંચમહાલ જિલ્લામાંથી દાહોદની રચના કરવામાં આવી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા દાહોદને 3 જિલ્લા મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલની સરહદ સ્પર્શ કરે છે. 9 તાલુકા જોઈએ તો દાહોદ, જાલોદ, સંજેલી, ધાનપુર, લીમખેડા, ફતેપુરા, ગરબાડા, દેવગઢ, બારિયા અને સિંગવડ. જિલ્લાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા ઠક્કરબાપા સરોવર બનાવવામાં આવ્યું છે. છાબ તળાવને દાહોદનું ઘરેણું માનવામાં આવે છે તથા બાવકાનું શિવ મંદિર દાહોદનું ખજુરાહ ગણાય છે. સૌથી ઓછી સાક્ષરતા અને સૌથી ઓછું શહેરીકરણ તથા સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે થાય છે. અગ્નિદેવ સાથે સંકળાયેલો ચૂલનો આદિવાસી મેળો જાલોદ, આમલી 11નો મેળો હાથીધરા, ગોદરી પડવાના મેળા તરીકે જાણીતો ગાય ગોહરીનો મેળો નઢેવાલ તથા જીવન સાથીની પસંદગી માટેનો ગોળ ગધેડાનો મેળો જેસાવાડા, છાયણ અને ગમલા ખાતે યોજાય છે. સ્લોથ રીચ અભયારણ્ય રતનમહાલ, આમળા મધ અને ચારોળીનું વ્યાપાર કેન્દ્ર કંજેટા, હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, કબૂતરી ડેમ, ગઢીનો કિલ્લો, ભમરેચી માતા મંદિર વગેરે પણ દાહોદ જિલ્લામાં આવેલ